નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો જે સામાજિક વિજ્ઞાનનું તમારે પ્રશ્નપત્ર લેવાનું છે તો એને ખાસ કરીને વિભાગ એની અંદર તમારે આટલું કરી દેશો એટલે 24માંથી 24 ગુણ પાક્કા છે। મિત્રો ખાસ કરીને આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો જુઓ, નૃત્ય અને રાજ્યની અંદર 5 આપણને અહીંયા આપેલા છે, 100% બરાબર, એમાંથી તૈયાર કરી લેજો। પછી એના ભાઈ ગ્રંથ અને રચયિતા આપેલા છે, એ પણ તમારે 100% તૈયાર કરી દેવાના છે મિત્રો। ભાઈ ગુજરાતના જાણીતા ઉત્સવો બરાબર અહીંયા પણ તમને લખેલા છે, કઈ જગ્યાએ કયો ઉત્સવ યોજાય છે વડનગરમાં, આની ઉલટું સામે પણ પૂછી શકે છે। પછી મિત્રો બીજું પણ ખાસ કરીને આમને સામને અહીંયા પણ સન, પશ્ચિમ બંગાળ, ચા, આસામ બરાબર સંપૂર્ણ મિત્રો એક પછી એક તમારે સ્કીપ કરવાનું નથી, સંપૂર્ણ જોઈ લેવાનું છે। કૃષિ તો પ્રવૃત્તિ 60% છે, કૃષિનો હિસ્સો તો 22% છે, નિકાસની કમાણી 18% છે, ધાન્ય વાવેતર 75% છે, ઉત્પાદન ધાન્ય 50% છે। ગુજરાતના પ્રસિદ્ધ જિલ્લાઓ તો ઘઉં તો ભાલ પ્રદેશ, જુવાર તો સુરત, તુવેર તો વડોદરા, તલ તો બનાસકાંઠા બરાબર। 1952માં વન્યજીવ બોર્ડ, 1958માં પ્રાચીન સ્મારકો પુરાતત્વીય, 1972માં વન્યજીવ કાયદો, 1876 વ્યાપાર કાનૂની, 1883 મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, પછી યાયાવર પક્ષી, રાજસ્થાન ભરતપુર, કેવલાદેવ, ગુજરાતની અંદર નળ સરોવર, વિશ્વમાં 15 લાખ પ્રજાતિ, ભારત બરાબર ની અંદર કેટલી છે તો એ 91,251 છે। વાઘ પરિયોજના તો 71માઈ, આદિ પરિયોજના બોણોમાં છે, ગેડા પરિયોજના 2020, ઘડિયાળ પરિયોજના 1970, ગીધ પરિયોજના 2004, હિમદીપડા પરિયોજના 2000 બરાબર। જે સ્વર છે સારે ગમ પધની, પછી રાગ છે 6, સી દીપક બરાબર, જે મેઘ ભૈરવી, પછી નાટક છે અસાઈ ઠાકર મિત્રો, આદિદેવ, નટરાજ, શિવ, કલા અને સ્થળ બરાબર। પટોળા તો પાટણના છે, બાંદરી રાજસ્થાનની છે, જરીકામ તો સુરત છે, કાષ્ઠકલા સંખેડા છે, ઈડરના રમકડા પણ જાણીતા છે બરાબર, ખાસ ધ્યાન રાખજો મિત્રો। જળતર કામ તો બિકાનેર, અક્કે કલા તો ખંભાત, નૃત્ય અને રાજ્ય અને ગ્રંથ અને તેના રચયિતા મિત્રો। ખાસ કરીને મિત્રો તમારે આટલું વિભાગ એની અંદર કરવાનું છે, 100% તમારે 24માંથી 24 ગુણ બેઠે બેઠા મિત્રો આવી જશે। તો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।